નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો ટોપિક છે ફલનની પ્રક્રિયામાં ત્રીજો તબક્કો છે. બરાબર, પ્રજનનની તબક્કાનો ત્રીજો પ્રક્રિયા છે પશ્વ ફલન. આના પહેલાના જે બે તબક્કા છે આપણે એના પહેલા ભણી ગયા છીએ. બરાબર, તો એમાં પશ્વ ફલનની અંદર શું જોવા મળશે આપણને? તો પશ્વ ફલન પહેલાનો કયો તબક્કો હતો? તો કે ફલન તબક્કો. એ ફલન તબક્કા દરમિયાન શું થયું? તો કે જન્યુઓ જોડાઈ ગયા. હવે જન્યુઓ જોડાય ત્યારે શું રચાય? યુગ્મનજ રચાય છે. તો યુગ્મનજ રચાયા પછીનો જે તબક્કો છે એને શું કહીએ છીએ? પશ્વ ફલન તબક્કો ઓળખીએ છીએ. તો આ જે પશ્વ ફલન તબક્કો જે છે એ બે ભાગમાં શું થાય છે? પશ્વ ફલન તબક્કો વિભાજિત થાય છે. કયા બે ભાગની અંદર એ વિભાજિત થશે? તો એક તબક્કો છે જેને આપણે કહીએ છીએ યુગ્મનજનું નિર્માણ. બરાબર, એટલે કે પહેલા તબક્કા દરમિયાન શું થશે? તો કે યુગ્મનજ નિર્માણ પામશે. જ્યારે બીજો જે તબક્કો છે જેને આપણે શું કહીએ છીએ? ભ્રૂણ જનન તબક્કો. બરાબર, પહેલા તબક્કા દરમિયાન શું થયું? તો કે યુગ્મનજનું નિર્માણ થયું અને બીજા તબક્કા દરમિયાન શું થાય છે? તો કે ભ્રૂણ જનન પ્રક્રિયા, ભ્રૂણ જનન તબક્કા તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે. હવે આ જે પ્રક્રિયા છે એને આપણે આજે કઈ પ્રક્રિયા ભણીએ? તો યુગ્મનજનું નિર્માણ. આ લેક્ચરની અંદર આપણે કેટલું કવર કરીશું? તો યુગ્મનજના નિર્માણની પ્રક્રિયા કવર કરીશું. બરાબર, નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ભ્રૂણ જનન વિશે ભણીશું. તો પહેલું છે યુગ્મનજનું નિર્માણ. તો અહીંયા આપણે એને સવિસ્તાર જોઈશું. આ જે યુગ્મનજ નિર્માણનો જે તબક્કો છે ને, આ તબક્કો જે છે એ આપણને શું સૂચવે છે? તો યુગ્મનજ નિર્માણની જે પ્રક્રિયા છે, યુગ્મનજ નિર્માણનો જે તબક્કો છે, એ તબક્કા દરમિયાન જે સજીવો છે એ યુગ્મનજનું નિર્માણ કરે છે. તો કે જે લિંગી પ્રજનન કરતા સજીવો હોય, લિંગી પ્રજનન દર્શાવતા જે સજીવ છે એ સજીવ જે યુગ્મનજ નિર્માણ કરે છે, એ યુગ્મનજ નિર્માણ જે કરે છે કેવા પ્રકારનો હોય? તો લિંગી પ્રજનન દર્શાવતા સજીવ જે યુગ્મનજનું નિર્માણ કરશે, આ યુગ્મનજ કેવા પ્રકારનો હશે? તો 2n પ્રકારનો. એટલે કે એ દ્વિકીય યુગ્મનજનું શું કરે છે? નિર્માણ કરે છે. ઓકે, તો અહીંયા જે લિંગી પ્રજનન દર્શાવતા સજીવો યુગ્મનજનું નિર્માણ કેવા પ્રકારનું કરશે? આવો ક્વેશ્ચન આવે તો આપણે શું લખીશું આન્સરની અંદર? તો કે દ્વિકીય પ્રકારના, એટલે કે 2n પ્રકારના યુગ્મનજનું નિર્માણ કરે. તો આના આધારે જો આપણે જોઈએ તો કે જે યુગ્મનજ જે નિર્માણ થશે, બરાબર, તો એ સપોઝ કે જો બાહ્ય ફલન દર્શાવતા સજીવ હોય. કેવું ફલન? તો કે બાહ્ય ફલન દર્શાવતા સજીવ. અને સામે કેવા સજીવ લઈએ? તો કે અંતઃફલન દર્શાવતા સજીવ. બરાબર, ઇઝી છે. અહીંયા એક કેવા છે? બાહ્ય ફલન દર્શાવતા છે, બીજા કેવા છે? અંતઃફલન દર્શાવતા સજીવ છે. તો જો બાહ્ય ફલન દર્શાવતા સજીવ હોય તો એમના જે યુગ્મનજ નિર્માણ પામે, એમનો જે યુગ્મનજ સર્જાય, આ યુગ્મનજ ક્યાં જોવા મળે આપણને? તો શરીરની બહાર. કારણ કે ફલન પણ ક્યાં થયું હતું? શરીરની બહાર જ થયું છે ને. તો આ જે યુગ્મનજ જે નિર્માણ પામે છે, આ યુગ્મનજ ક્યાં નિર્માણ પામે છે? તો કે શરીરની બહાર. શરીરની બહાર, પરંતુ કઈ જગ્યાએ? તો શરીરની બહાર, પરંતુ એ કોઈક માધ્યમમાં નિર્માણ પામે. તો આ જે માધ્યમ તરીકે આપણે શું લીધું હતું? તો માધ્યમ તરીકે આપણે ઉપયોગ કર્યો હતો પાણીનો. બરાબર છે.
તો દેખો બાહ્ય ફલન દર્શાવતા સજીવ એમાં જે યુગ્મનજ નિર્માણ પામ્યો એ યુગ્મનજ ક્યાં રહે છે તો કયા માધ્યમમાં જોવા મળે આપણને તો કે એ પાણીમાં જોવા મળતો હોય છે બરાબર છે જ્યારે આ જે અંતઃફલન દર્શાવતા સજીવો હોય છે એ અંતઃફલન દર્શાવતા સજીવોમાં યુગ્મનજ આપણને ક્યાં જોવા મળશે યુગ્મનજનું નિર્માણ ક્યાં થશે તો એ જે યુગ્મનજ સર્જાય છે એ યુગ્મનજનું નિર્માણ અહીંયા જેમ શરીરની બહાર જોવા મળ્યું એમ અહીંયા એ યુગ્મનજનું નિર્માણ ક્યાં થશે તો કે માદા શરીરની માદાના શરીરના અંદરના ભાગે આટલું સમજી ગયા અહીંયા અંતઃફલ અહીંયા બાહ્ય ફલન છે તો યુગ્મનજ શરીરની બહાર હશે ક્યાં તો માધ્યમમાં કયું માધ્યમ લીધું તો પાણી જ્યારે અહીંયા અંતઃફલનમાં શું છે તો કે યુગ્મનજનું જે નિર્માણ છે એ માદાના શરીરના અંદરના ભાગે જોવા મળતું હોય છે એટલે કે સજીવ દેહની અંદરના ભાગે સર્જાશે હવે એ જે સર્જાય છે તો એ જે યુગ્મનજ કયો નિર્માણ થવાનો છે તો એનો આધાર કોના ઉપર રહેલો છે તો એ પરિબળ ઉપર આધાર રાખે છે બરાબર કે કેવા પર્યાવરણમાં એ વિકસે છે ઓકે એનું જે આવરણ છે એ કેવા પ્રકારનું છે એ પ્રકારે એ યુગ્મનજ શું થવાનો છે નિર્માણ થવાનો છે આટલું સમજી ગયા તમે લોકો ઓકે તો આગળ જોઈએ ચલો હવે જો કેટલાક એવા સજીવ છે જેમ કે લીલ છે ફૂગ છે બરાબર લીલ અને ફૂગની અંદર જે યુગ્મનજ નિર્માણ પામે છે ને એ યુગ્મનજની ફરતે આપણને શું જોવા મળે ખબર છે તો એની ફરતે આવરણ જોવા મળે જેમ કે શું વાત કરીએ અહીંયા આપણે કે લીલ અને ફૂગ ધરાવતા જે સજીવ લીલ અને ફૂગ જેવા જે સજીવો છે એ સજીવોની આસપાસ આપણને શું જોવા મળે છે તો એમની આસપાસ તો કે એમનો જે યુગ્મનજ છે એ યુગ્મનજની ફરતે શું જોવા મળશે આપણને ત્યાં તો આવરણ જોવા મળશે એ આવરણ કેવું હશે તો કે જાડું આવરણ જેને આપણે શું કહીએ છીએ દિવાલ તરીકે ઓળખીએ છીએ એટલે કે એ જે દિવાલ હશે એ જે આવરણ હશે એ આવરણ કેવું હશે જાડું આવરણ બરાબર શેની અંદર તો કે લીલ અને ફૂગ જેવા સજીવોમાં બરાબર એ જે યુગ્મનજ છે યુગ્મનજની ફરતે આપણને શું જોવા મળે છે તો કે આવરણ જોવા મળે છે હવે આવરણ કેવું હોય છે જાડું જાડું આવરણ હોય તો એનું કામ શું છે શું કાર્ય કરશે અહીંયા તો જે જાડું આવરણ છે એના લીધે એમને શું મળી રહે છે તો કે નુકસાન સામે રક્ષણ મળી રહે આ જાડા આવરણનું કામ શું છે તો નુકસાન અને શુષ્કતા સામે નુકસાન અને શુષ્કતા સામે શું થાય છે તો રક્ષણ મળી રહેતું હોય છે સમજી ગયા આટલું તો કે લીલ અને ફૂગ જેવા સજીવોમાં જે યુગ્મનજ છે એ યુગ્મનજની ફરતે દિવાલ કેવી જોવા મળશે જાડી દિવાલ જોવા મળશે એ જાડું જે આવરણ હશે એ શાનાથી રક્ષણ આપે છે તો કે એને થતા નુકસાન અને શુષ્કતા સામે એ શું કરે છે રક્ષણ આપતું હોય છે એનો પ્રતિકાર કરતું હોય છે તો આટલું સમજી ગયા ઓકે તો નેક્સ્ટ આગળ જોઈએ કે આ જે સજીવો છે બરાબર આ જે યુગ્મનજ જે સર્જાશે એ કેવા પ્રકારનું જીવન ચક્ર વ્યતીત કરશે તો આપણે જો સામાન્ય રીતે જોઈએ તો એ કેવા પ્રકારના જીવન ચક્ર વ્યતીત કરતા જોવા મળે છે આપણને તો સામાન્ય રીતે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ બરાબર કેવા તો કે એકવિધ જીવન ચક્ર બરાબર છે એકવિધ જીવન ચક્ર એ જ રીતે દ્વિવિધ જીવન ચક્ર એ જ રીતે
એક દ્વિવિધ જીવન ચક્ર. એમ આ ત્રણ પ્રકારે જુદા જુદા ત્રણ પ્રકારે એમના જીવન ચક્રો શું થતા હોય છે, જોવા મળતા હોય છે. એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર, એક દ્વિવિધ જીવન ચક્ર. તો આપણે છે ને આના વિશે આપણે ભણીએ, અભ્યાસ કરીએ. બરાબર, આમ તો 11મા ધોરણમાં આપણે અભ્યાસ કરી જ ગયા છે કે શું છે, પણ તો પણ આપણે આજે જોઈ લઈએ. બરાબર છે. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે એકવિધ જીવન ચક્ર. તો અત્યારે આપણે શાનો અભ્યાસ કરીશું? એકવિધ જીવન ચક્રનો અભ્યાસ કરીએ. બરાબર. તો એકવિધ જીવન ચક્રનો મતલબ અહીંયા શું થશે, શું સમજીએ આપણે? તો એકવિધ જીવન ચક્ર જે છે એ સામા પહેલા તો સામા જોવા મળે. ઉદાહરણ તરીકે જો જોવું હોય તો એકવિધ જીવન ચક્ર જે છે એ સામા જોવા મળશે. તો ઉદાહરણ તરીકે લીલ છે. કેવા પ્રકારના સજીવોમાં એકવિધ જીવન ચક્ર જોવા મળશે? તો લીલ, પછી સ્પાયરોગાયરા, પછી ક્લેમિડોમોનાસ, વગેરે જેવા સજીવોમાં આ એકવિધ જીવન ચક્ર જોવા મળતું હોય છે. ઓકે, તો એકવિધ જીવન ચક્રમાં આપણે શું સમજવાના છીએ, શું અહીંયા સમજાય છે? એકવિધ જીવન ચક્ર એની અંદર આપણે શું સમજશું? તો કે અહીંયા સપોઝ કે માનો કે આ આપણો જન્યુજનક છે. કેવો કોણ છે? જન્યુજનક, એટલે કે જન્યુઓનું નિર્માણ કરવું. આ જન્યુજનક કેવા પ્રકારનો હશે? તો જન્યુજનક હશે એન પ્રકારનો, એટલે કે એકકીય હશે. બરાબર છે. હવે આ જન્યુજનક શું કરશે? તો જન્યુનું નિર્માણ કરશે. એટલે કે જન્યુનું શું કરશે? નિર્માણ. તો જન્યુ જે નિર્માણ થશે એ પણ કેવા પ્રકારનો હશે? તો કે એન પ્રકારનો. બરાબર. એટલે કે અહીંયા જન્યુજનક જે છે એ સંભાજન દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા? સંભાજન દ્વારા એ જન્યુઓનું શું કરે છે? નિર્માણ કરે છે. બરાબર. તો અહીંયા એન પ્રકારે જન્યુ આવી ગયું. હવે આ જે એન પ્રકારનો જે જન્યુ છે એ ક્યાં જશે? તો કે એ જન્યુ ફલનની પ્રક્રિયામાં જોડાય. બરાબર. આ જન્યુ કાં તો નર હોય, કાં તો કેવો હોઈ શકે? માદા હોઈ શકે. તો અહીંયા માનો કે જન્યુ જે છે એ જન્યુ અહીંયા આવી ગયું. બરાબર. તો સામે બીજો જે જન્યુ છે એ પણ જોડાશે જ ને અહીંયા. બરાબર. તો અહીંયા શું થઈ ગયું? એક બીજો જન્યુ એની સાથે શું થઈ જાય છે? જોડાય છે. ઓકે. તો આ જન્યુ કેવા છે? બંને એકકીય. બરાબર. બંને જન્યુ કેવા છે? એકકીય જન્યુ છે. આ જન્યુઓ શું થયા? જોડાયા. તો એ જન્યુઓ જ્યારે જોડાય ત્યારે એમની વચ્ચે શું રચાય? તો જન્યુઓના જોડાણ દરમિયાન એમની વચ્ચે શું થશે? તો કે યુગ્મક રચાય. એટલે કે યુગ્મ જોવા મળશે. આ યુગ્મક કેવો હશે? તો કે 2n પ્રકારે. હવે આ જે જન્યુઓ જોડાયા તો એના દ્વારા શું રચાશે? તો કે ફલિતાંડ રચાશે. આ જે ફલિતાંડ હશે એ ફલિતાંડ કેવા પ્રકારનો હશે? તો કે 2n પ્રકારનો. બરાબર છે. હવે આ જે ફલિતાંડ છે એનું શું જોવા મળશે અહીંયા? તો કે એનું અહીંયા અર્ધીકરણ જોવા મળશે. એટલે કે આ ફલિતાંડ. બરાબર. એનું શું થશે? તો કે અર્ધીકરણ. તો અર્ધીકરણ દરમિયાન એ શાની રચના કરશે? તો કે n પ્રકારના કેટલા? 4 જન્યુઓનું શું કરશે? નિર્માણ કરશે. મતલબ કે બીજાણુઓનું શું કરશે? નિર્માણ કરશે.
આ બધા કેવા હશે? તો કે n પ્રકારે. આ n પ્રકારે શાનું નિર્માણ થયું? તો કે બીજાણુઓ નિર્માણ પામ્યા. શું થાય છે? બીજાણુ નિર્માણ થઈ ગયા. હવે આ જે બીજાણુ છે એ જેમ કે આ લઈ લઈએ, બરાબર, n પ્રકારે બીજાણુ એ શું કરશે? તો કે એ સ્વતંત્ર સજીવ તરીકે એટલે કે જન્યુજનક તરીકે એ શું કરશે? અસ્તિત્વ ધરાવશે. તો અહીંયા શું થશે? એકવિધ જીવન ચક્ર એટલે કે એમના જીવનના મોટા ભાગની અંદર એ કેવા પ્રકારનું જીવન વ્યતીત કરે છે? તો કે n પ્રકારે એટલે કે એકકીય જીવન ચક્ર પસાર કરતા હોય છે. એટલા માટે શું કહીએ છીએ? એકવિધ જીવન ચક્ર. સમજી ગયા? અહીંયા સુધી સમજાય છે? તો આ થઈ ગયું એકવિધ જીવન ચક્ર. એ જ રીતે બીજું કયા પ્રકારનું છે? તો કે દ્વિવિધ જીવન ચક્ર. દ્વિવિધ જીવન ચક્રનો મતલબ શું કરીશું? દ્વિવિધ જીવન ચક્ર તો અહીંયા જો, અહીંયા જ હું સમજાઈ શકું તો કે જન્યુજનક કેવા પ્રકારનો છે? અહીંયા n પ્રકારનો છે, બરાબર છે. તો અહીંયા દ્વિવિધની અંદર શું થશે? એ n માંથી કેવો થઈ ગયો? તો દ્વિવિધ છે એટલે કે દ્વિકીય એટલે કે જન્યુજનક કેવો હોય? તો કે 2n પ્રકારે, બરાબર. હવે એ 2n પ્રકારે છે તો જન્યુ કેવા નિર્માણ કરશે હંમેશા? તો જન્યુ તો એકકીય જ નિર્માણ થાય. તો કે અહીંયા જે જન્યુજનક છે 2n પ્રકારે એનું શું થશે? તો કે અહીંયા થશે અર્ધીકરણ. અહીંયા શું થશે? અર્ધીકરણ. તો અર્ધીકરણ દરમિયાન જન્યુ નિર્માણ થયો કેવા પ્રકારનો? n પ્રકારનો, બરાબર. તો આ n પ્રકારનો જન્યુ અહીંયા ગોઠવાઈ ગયો. અહીંયાથી માદા જન્યુ આવ્યો n પ્રકારે, એ અહીંયા ગોઠવાઈ ગયો. એ જન્યુ શું થયા? જોડાણ પામ્યા એટલે કે જન્યુઓનું શું થયું? યુગ્મકમાં રચના થઈ. હવે આ જે યુગ્મક છે એ શામાં ફેરવાયો? ફલિતાંડમાં ફેરવાયો. એ ફલિતાંડ જે છે એ કેવા પ્રકારનો છે? તો ફલિતાંડ જે છે એ 2n પ્રકારનો છે, બરાબર. તો અહીંયા જે 2n પ્રકારનો જે ફલિતાંડ છે, બરાબર, એ પાછો વિભાજિત નહીં થાય. તો આ જે ફલિતાંડ છે એ ફલિતાંડ જ્યારે ગર્ભમાં પરિણમશે એ પોતાના સ્વતંત્ર સજીવ તરીકે, સ્વતંત્ર અણુ તરીકે શું કરશે? એ રચના કરશે. તો ફલિતાંડ જે છે હવે અહીંયા જેમ એકવિધની અંદર એ વિભાજિત થતા હતા ને, અહીંયા એવું કઈ વિભાજન જોવા મળશે નહીં. તો ફલિતાંડ 2n પ્રકારે, જન્યુજનક પણ કેવા પ્રકારે? 2n પ્રકારે જોવા મળશે. તો અહીંયા જે મોટા ભાગના જે તબક્કા છે એ બધા તબક્કા કેવા પ્રકારે છે? 2n પ્રકારે. ખાલી દેખો જન્યુજનન વાળો તબક્કો જે છે એ જ કેવો છે? n પ્રકારે, બરાબર છે. બાકીના બધા તબક્કા કેવા છે? 2n પ્રકારે જોવા મળે. એટલા માટે કહેવામાં આવે છે દ્વિવિધ જીવન ચક્ર. આ દ્વિવિધ જીવન ચક્ર કેવા પ્રકારના સજીવોમાં જોવા મળે? તો કે આવૃત અને દ્વિવિધ જીવન ચક્ર જે છે એ શામાં જોવા મળે છે? તો કે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ. ઓકે, આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ. હવે એ જ પ્રકારે આપણે આગળ શું જોવાનું છે? તો કે એકવિધ અને દ્વિવિધ જીવન ચક્ર. આટલું સમજાઈ ગયું? આટલું લખી દીધું છે તમે? તો નેક્સ્ટ જોઈએ એકવિધ અને દ્વિવિધ જીવન ચક્ર. આની અંદર જ આપણે સમજાવીશું એને પણ. એક દ્વિવિધ જીવન ચક્ર. તો અહીંયા શું હશે? તો કે સિમ્પલ વસ્તુ છે, એની એ જ પ્રક્રિયા છે, બરાબર. ખાલી ફરક ક્યાં છે? તો અહીંયા જેમ એકકીય ની અંદર જે જન્યુજનક કેવા પ્રકારે હતો? 2n પ્રકાર, એક n પ્રકારે હતો ને એકવિધ ની અંદર. તો અહીંયા એક દ્વિવિધમાં પણ જન્યુજનક કેવો છે? તો n પ્રકારે, બરાબર છે. n પ્રકારે જન્યુજનક. તો પછી જન્યુ કેવો હશે? n જ હશે, એકકીય. તો પછી અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થશે નહીં. તો અહીંયા કેવી પ્રક્રિયા થાય? તો કે
વિભાજન. એ પ્રક્રિયા થાય સમવિભાજન. તો n જન્યુજનક એમાંથી જે જન્યુ નિર્માણ થાય એ કેવા પ્રકારે? n પ્રકારે. એ જ રીતે એનો વિરોધી જન્યુ આવ્યો n પ્રકારે. એ જન્યુઓ શું થયા? જોડાયા. તો જન્યુઓના જોડાણ દરમિયાન શું રચાયું? યુગ્મક. આ જે યુગ્મક છે એ શામાં પરિણમે? ફલિતાંડમાં. એ ફલિતાંડનું શું થશે? તો કે અહીંયા જે ફલિતાંડ છે એ શું કરે છે? તો કે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એ શું થશે? વિભાજિત થશે. શાનું સર્જન કરશે? બીજાણુઓનું સર્જન કરશે. આ જે બીજાણુઓ હશે એ બીજાણુઓ કેવા રચાશે? તો કે બધા બીજાણુ રચાશે n પ્રકારે. એટલે કે એકકીય બીજાણુ રચાય. કેવા બીજાણુ રચાય છે? એકકીય. અને આ એકકીય બીજાણુ એ શામાં પરિણમશે? તો કે જન્યુજનકમાં ફેરવાતા હોય છે. n બીજાણુ n પ્રકારે છે. એ n પ્રકારે બીજાણુ જે નિર્માણ છે એક શામાં પરિણમશે? જન્યુજનકમાં પરિણમશે. જે જન્યુજનક એ કેવા પ્રકારનો હશે? n પ્રકારનો હશે. એટલે કે એકકીય પ્રકારનો હશે. તો આવા પ્રકારનું જે જીવન ચક્ર છે એને શું કહીએ છીએ આપણે? એક દ્વિવિધ જીવન ચક્ર. એક દ્વિવિધ જીવન ચક્ર. ઉદાહરણ તરીકે કેવી વનસ્પતિ અહીંયા આવે છે? તો કે દ્વિઅંગી. ઉદાહરણ તરીકે આપણે શાનો સમાવેશ કરીશું? તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે સમાવેશ કરીએ છીએ દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિ. બરાબર? એક દ્વિવિધ જીવન ચક્ર જેમાં ઉદાહરણ તરીકે આપણે શું લઈએ છીએ? દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિનો સમાવેશ કરતા હોઈએ છીએ. તો આ જે છે આ જે યુગ્મનજ જે નિર્માણ થાય છે ને અહીંયા આ યુગ્મનજ જે નિર્માણ થાય છે બરાબર એ યુગ્મનજ શું છે તો કે પેઢી દર પેઢી એટલે કે બે પેઢી વચ્ચેનો એક સાતત્યતા દર્શાવતો ઘટક છે. બરાબર છે? તો યુગ્મનજનું નિર્માણ આ તબક્કામાં આપણે શું અભ્યાસ કર્યો છે? તો યુગ્મનજના નિર્માણની પ્રક્રિયાને આપણે ભણ્યા છીએ. તો આટલું સમજાઈ ગયું બધાને? સંયુગ્મન પદ્ધતિ. સંયુગ્મન પદ્ધતિ કેવા સજીવમાં જોવા મળે? તો સામાન્ય રીતે જો જોઈએ તો એક કોષીય પેરામીશિયમ છે. બરાબર? તો એક કોષીય પેરામીશિયમની અંદર સંયુગ્મન પદ્ધતિ જોવા મળે. હવે એમાં શું હોય? તો કે પેરામીશિયમ છે. બરાબર? તો પેરામીશિયમની અંદર નર અને માદા જન્યુ. બરાબર? માની લો કે આ શું છે? નર જન્યુ છે. આ શું છે? માદા જન્યુ છે. શું છે અહીંયા? જન્યુ. કેવા પ્રકારે? તો કે નર જન્યુ અને માદા જન્યુ. હવે આની અંદર આ સંયુગ્મન પદ્ધતિનો મતલબ શું કરીશું? તો જો એ જે જન્યુ છે એની અંદર આપણને શું જોવા મળે? તો કે કોષ કેન્દ્ર જોવા મળે. એની ફરતે શું ગોઠવાયેલું હોય? તો એની ફરતે ગોઠવાયેલો હોય કોષ રસ. એની ફરતે શું ગોઠવાયેલું હોય છે? કોષ રસ ગોઠવાયેલો હોય. હવે આની અંદર જે ફલનની પ્રક્રિયા થશે એ કેવી રીતે થશે? તો કે જે ફલન છે એ કોના દ્વારા થાય? કોષ કેન્દ્ર દ્વારા થાય. બરાબર છે? અહીંયા જે ફલનની જે પ્રક્રિયા થશે એ ફલનની પ્રક્રિયા કોના દ્વારા? તો કે કોષ કેન્દ્ર દ્વારા. મતલબ કે અહીંયા કોષ કેન્દ્રનું શું થવું જોઈએ? સંયુગ્મન થવું જોઈએ. તો માનો કે આ જે છે એ નરજન્યુ છે. આ માનો માદાજન્યુ છે. બરાબર? તો જે નરજન્યુ છે એ માદાજન્યુના શું આવશે? સંપર્કમાં આવશે. તો જેમ કે નરજન્યુ અને માદાજન્યુ મતલબ કે નરજન્યુ એ માદાજન્યુના શું થાય છે? સંપર્કમાં આવે છે. તો કેવી રીતે આવશે? તો અહીંયા આ જે નરજન્યુ છે અહીંયા એક્ઝામ્પલ માટે હું સમજાવું છું કે આ નરજન્યુ આ માદાજન્યુ એ નરજન્યુ અને માદાજન્યુ બંને શું થયા? એકબીજાના સંપર્કમાં આવે મતલબ એકબીજાની નજીકમાં આવે. તો અહીંયા શું રચાશે? આ જે છે ને એ બંને કોષ દિવાલ એ કોષ દિવાલ શું થાય? અહીંયા વિભાજિત. બરાબર છે? તો એમની વચ્ચે આ જે જોડાણ છે એ શાના દ્વારા? તો કે કોષ રસીય તંતુ દ્વારા. અહીંયા શું રચાય છે? જોડાણ રચાય છે. મતલબ કે નરજન્યુ અને માદાજન્યુ એ બંનેનું જે યુગ્મન થાય છે એ બંનેનું જે યુગ્મ રચાય છે એ શાના દ્વારા રચાય છે? તો એ રચાય છે કોષ રસીય
તંતુ દ્વારા. શાના દ્વારા રચાશે? કોષરસીય તંતુ દ્વારા રચાશે. બરાબર છે. હવે જો અહીંયા શું થશે તો કે જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની શું થઈ જાય? અદલાબદલી થઈ જાય. બરાબર છે. તો નરજન્યુ છે માદા જન્યુના શું આવશે? સંપર્કમાં આવશે. એટલે કે અહીંયા શું થવાનું છે તો કે જન્યુઓની એટલે કે કોષ કેન્દ્રોની અદલાબદલી. બરાબર. તો આ જે કોષ કેન્દ્ર જે છે એમની અદલાબદલીના આધારે અદલાબદલી થવાના કારણે અહીંયા શું રચાશે તો એ બંનેની વચ્ચે શું રચાશે તો કે યુગ્મનજ રચાશે. શું રચાય છે બંનેની વચ્ચે? યુગ્મનજ રચાશે. તો કે અહીંયા જે યુગ્મનજ રચાય છે એ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? સયુગ્મન પદ્ધતિ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? સયુગ્મન પદ્ધતિ. તો કે અહીંયા જે જન્યુ જે છે એ જન્યુ બરાબર એ યુગ્મનજ જે નિર્માણ પામ્યો આ યુગ્મનજ શું છે તો કે બે પેઢી વચ્ચેની સાતત્યતા જાળવી રાખતો ઘટક. બરાબર છે. બે પેઢી વચ્ચેની સાતત્યતા કોણ જાળવી રાખે છે? તો બે પેઢી વચ્ચેની સાતત્યતા જાળવી રાખે છે યુગ્મનજ. તો અહીંયા આપણે શાનો અભ્યાસ કરી લીધો? યુગ્મનજનો અભ્યાસ કરી લીધો છે. ઓકે, યુગ્મનજ આપણે શું કર્યું? નિર્માણ કરી લીધું છે. નેક્સ્ટ તબક્કામાં આપણે શું ભણીશું તો કે ભ્રૂણ જનનની પ્રક્રિયા.